टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। અમારી વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુ સાથે હું છું પ્રતિપાલ સિંહ। દર્શક મિત્રો, એસ્ટ્રો ગુરુ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ ખૂબ જ લાંબા સમયથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માહિતી અને માર્ગદર્શન આપે છે। દર્શક મિત્રો, આ લાઈવ કાર્યક્રમમાં અમે આપને તક આપી રહ્યા છીએ આ કાર્યક્રમમાં કોલ કરવાની। સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર આપ અમને કોલ કરી શકો છો અને આપને જીવનમાં જે પણ પ્રશ્નો મૂંઝવતા હોય કે સમસ્યા કે તકલીફ સરતા હોય તેના અંતર્ગત આપ અહીંયા પ્રશ્નો પૂછી શકો છો અને અમે અહીંયાથી પૂરેપૂરો પ્રયત્ન કરીશું પ્રામાણિકતાથી કે આપની જે પણ સમસ્યા છે તેનું અમે સમાધાન લાવી શકીએ। તો ચોક્કસથી તમારે તૈયાર રહેવાનું છે ફક્ત તમારી જન્મ કુંડળી સાથે, એટલે કે તમારું જન્મ તારીખ, સમય અને સ્થળ સાથે, અને તમારા જે બી પ્રશ્નો છે એનું અહીંયાથી અમે સમાધાન લાવવાનો પ્રયત્ન કરીશું। તો ચાલો ત્યારે શરૂઆત કરીએ એસ્ટ્રો ગુરુ કાર્યક્રમની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું। શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। જય ગણેશ। શાસ્ત્રી, જણાવશો આજના યોગ વિશે? આવતીકાલે ખૂબ જ મોટો પાવન પર્વ છે નિર્જળા એકાદશીનો, તો તેના વ્રત વિશે પણ માહિતી આપશો કે કઈ રીતે કરવું જોઈએ અને તેનું શું ફળ મળતું હોય છે? જી, યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભ વિષ્ણવે। જય ગણેશ। દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમની અંદર આપણે વાત કરવાની છે આજે નિર્જલા એકાદશી। આવતીકાલે જે નિર્જલા એકાદશી છે એ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે એકાદશીનું નામ કહેવાય એ નિર્જલા એકાદશી, કેમ કે જે આપણી 24 એકાદશીઓની અંદરથી આ જે નિર્જલા એકાદશીનું જે વ્રત કરવાથી આપણને આ 12 મહિનાની 24 એકાદશીનું વ્રતનું આપણને ફળ પ્રાપ્ત થતું હોય છે। તો એ એકાદશીનું ન એકાદશી આ વ્રતમ, એકાદશી જેવું કોઈ વ્રત નથી અને આ એકાદશીનું વ્રત દરેક સનાતન ધર્મીઓએ કરવું જોઈએ, કેમ કે ઘણીવાર એવું બનતું હોય છે કે વ્યક્તિ એકાદશીનું વ્રત ન કરી શકતા હોય તો આ એકાદશી કરવાથી, નિર્જલા એકાદશી કરવાથી એનું ફળ પ્રાપ્ત થાય છે। તો કેમ એનું મહત્ત્વ, એની ભાગવતજીની કથા કઈ બતાવે છે? તો ભાગવત પુરાણ આધારે આ નિર્જલા એકાદશી એટલે પાંડવો 5 પાંડવ હતા, એમાં દરેક પાંડવો એકાદશીનું વ્રત કરતા, પણ ભીમસેન હતા એ એકાદશીનું વ્રત કરી શકતા નહીં। તો એકવાર વેદવ્યાસજીએ એવું કહ્યું કે તમે કોઈ એકાદશી ન થાય, પણ આ જ્યેષ્ઠ મહિનાની જે એકાદશી શુક્લ પક્ષની આવે છે એ એકાદશીનું જો તમે વ્રત કરશો ને તો આ 24 એકાદશીનું વ્રતનું ફળ તમને પ્રાપ્ત થશે। ત્યારે ભીમસેને આ એકાદશીનું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કર્યું, એટલે આપણે એને ભીમ એકાદશી તરીકે પણ આપણે ઓળખીએ છીએ। અને બીજા નંબરમાં કે એને નિર્જલા એકાદશી કહેવાય છે। નિર્જલા એટલે કે એની અંદર જળ પણ ન લેવાય, અન્નનો પણ ત્યાગ કરાય। તો આપણા શાસ્ત્રો પ્રમાણે કેમ એકાદશીનું આ નિર્જલા એકાદશીનું વ્રત બતાવ્યું? તો શાસ્ત્ર એવું કહે છે કે વ્યક્તિને જળની પણ કિંમત હોવી જોઈએ, કે જળ આપણા જીવનની અંદર જે સમય જો જળ ન હોય તો આપણું જીવન કેવી રીતે જીવી શકાય છે? જળ વગર, જલસ્ય જીવનમ હેતવે, જળ વગર જીવન નથી। તો એક દિવસ ખાલી જળ વગર રહો અને તો તમને ખબર પડશે કે જળ વગર તમારું જીવન કેવું છે। અન્ન વગર કેવું, અનાજ વગર પણ આપણું જીવન રહી શકે। અન્ન તો આપણે ઉપવાસ તો કરતા જ હોઈએ છીએ, પણ જ્યારે અન્નનો પણ ત્યાગ કરવામાં આવે ને જળનો પણ જો ત્યાગ કરવામાં આવે અને કેવલ ને કેવલ ભગવાન હરિનું સ્મરણ કરવામાં આવે, ભગવાન વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવામાં આવે, ભગવાન નારાયણના પાઠ કરવામાં આવે, ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે ને તો આ એકાદશીનું આપને પુણ્યનું ફળ પ્રાપ્ત થતું હોય છે। ને આ એકાદશીના દિવસે દાનનું પણ ખૂબ મહત્ત્વ છે। એટલે એકાદશી પછી જ્યારે દ્વાદશી આવે તો દ્વાદશીના દિવસે અહીંયા દાન કરો ને તો પણ મોક્ષ વિષ્ણુ જનાર્દન, મુક્તિ કેવલ ને કેવલ ભગવાન નારાયણ જ આપે છે। તો અવશ્ય આવતીકાલે એકાદશીનું વ્રત કરજો, તો ભગવાન નારાયણની કૃપાથી, લક્ષ્મીજીની કૃપાથી તમારી કામના પૂર્ણ થશે। જી, તો ચોક્કસથી નિર્જળા એકાદશીનું જે મહત્વ છે તે આગળ પણ આપણે જાણતા રહીશું, પરંતુ દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેઓના પ્રશ્નોનું પણ સમાધાન લાવવું જરૂરી છે, તેઓને સાંભળી લઈએ। સૌપ્રથમ આપણી સાથે શુભમભાઈ જોડાયા છે। જી શુભમભાઈ, જણાવશો?
Hello? લગ્ન વિશે મારે કેવું હતું. શુભમભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો, થોડું ઉતાવળા અવાજે બોલશો અને પ્રોપર નેટવર્કમાં આવી જાઓ. લગ્ન વિશે જી જી, જન્મ તારીખ જણાવશો. 21/10/99 21/10/99. જન્મનો સમય બપોરે 4 વાગે બરાબર છે. જન્મનું સ્થળ અમરેલી. ઓકે, શું પ્રશ્ન છે આપનો? લગ્નનો પ્રશ્ન છે. લગ્ન નથી થતા? હા. જી જી, ભગવાનની કૃપાથી કરાવી દઈએ તમારા લગ્ન. તો તમારી જન્મ કુંડળીની અંદર કુંભ લગ્ન, અને કુંભ લગ્નની અંદર ચંદ્રમા, કુંભ લગ્નની અંદર શનિના ઘરમાં ચંદ્રમા હોય એટલે દેહભુવનની ચંદ્ર હોય એટલે ભગવાને તમારું રૂપ તો બહુ તમારે એક આકર્ષિત એટલે સૌંદર્ય આપનું સુંદર ચહેરો આપ્યો હોય. તમારું કુંભ લગ્ન એટલે વ્યક્તિને દેખાવ શરીર ભરાવદાર બાંધો હોય, મજબૂત બાંધો, એટલે કુંડળીની અંદર એક પર્સનાલિટી તો સારી જ બતાવે છે, પણ એક જ્યોતિષનું એક સૂત્ર છે, કારકો ભાવનાશાય. જે ભાવના કારકો એ ભાવને હંમેશા એ ભાવથી તકલીફ આવે, એ ભાવનો નાશ કરે. તો અહીંયા સપ્તમ સ્થાન છે એ દાંપત્ય જીવનનું છે ને, એ સપ્તમ સ્થાનની અંદર શુક્ર મહારાજ, અને ભાવ અને બીજા નંબરની અંદર જોવામાં આવે છે એનો ભાવેશ, એટલે એ ભાવનો અધિપતિ. તો જ્યારે કુંભ લગ્નો એટલે સપ્તમ સ્થાનની અંદર સિંહ રાશિ, તો સિંહ રાશિના અધિપતિ સૂર્ય મહારાજ, અને એ સૂર્ય મહારાજ જ્યારે તુલા રાશિની અંદર નીચના છે. આમ તો સૂર્ય અને શનિનો સૂર્ય અને શુક્રનો પરિવર્તન યોગ થાય છે કુંડળીમાં, એટલે બહુ સરસ કહેવાય કે ભાગ્યેશનો અને સપ્તમેશનો જ્યારે પરિવર્તન યોગ થતો હોય તો આવા જાતકને પત્ની આયા પછી સારામાં સારો ભાગ્યોદય થાય. પણ એ સૂર્ય ત્યાં નીચનો છે, એના કારણે આગળ વાત અટકી જાય છે. તો આના માટે સૂર્યની ઉપાસના કરવી, ભગવાન સૂર્યને અર્ઘ્ય ચડાવવું, અને બની શકે તો સૂર્યના 28,000 ઓમ નોટ કરવું હોય તો નોટ કરી લો, લખવું હોય તો લખી લો. ઓમ રામ રીમ રોમ સહ સૂર્યાય નમઃ, આ મંત્રના 28,000 જપ કરો, અને કોઈ બ્રાહ્મણ જોડે આનો દશાંશ હવન કરાવજો. ભગવાનની કૃપાથી આ સિંહસ્થ ગુરુ થશે એટલે આવતા વર્ષ સુધી લગ્નના યોગ બની રહ્યા છે, એ સમય દરમિયાન થઈ જશે. જી, અનેક દર્શક આપણી સાથે અમીબેન જોડાયા છે. જી અમીબેન, જણાવશો. દેવાંગ પારેખ. જી જી, જન્મ તારીખ જણાવશો સૌપ્રથમ. 21/4/93. બરાબર છે. જન્મનો સમય 12:35 બપોરે. બરાબર છે. જન્મનું સ્થળ એના બારડોલી. બારડોલી. હા, બારડોલીની પાસે એના ગામ. બરાબર છે. હવે પ્રશ્ન જણાવો આપનો. લગ્ન માટે. લગ્ન જીવન માટે તો સૌ પ્રથમ કર્ક લગ્ન, અને કર્ક લગ્નની અંદર સૌ પ્રથમ દેહ ભુવનની અંદર જ મંગળ મહારાજ છે, અને મંગળ એક તો મંગળ છે, અને પાછા કર્ક રાશિની અંદર મંગળ મહારાજ નીચના છે. બીજા નંબરની અંદર મંગળની દ્રષ્ટિ પણ સપ્તમ સ્થાનની અંદર પડે છે, એ પણ વિવાહની અંદર બાધા ઉત્પન્ન કરે છે. અને એના સ્વામી શનિ મહારાજ, એ શનિ મહારાજ પણ અષ્ટમ સ્થાનની અંદર સ્વગૃહી છે. પણ હંમેશા શનિ મહારાજ કોઈ પણ વિવાહની અંદર કે દરેક કાર્યમાં વિલંબ કરાવરાવે છે. તો શનિ મહારાજના કારણે વિલંબ થાય છે. શનિ મહારાજની સપ્તમ દ્રષ્ટિ અને મંગળની સપ્તમ દ્રષ્ટિ અને મંગળની અષ્ટમ દ્રષ્ટિ પણ શનિ ઉપર અષ્ટમ સ્થાનની અંદર પડે છે, એના કારણે વિવાહની અંદર વિલંબ થાય છે. તો અહીંયા શનિ મંગળનું અહીંયા નિવારણ કરવામાં આવે, અને બુધ અને શુક્ર અને ચંદ્ર પણ છે એનું પણ જો નિવારણ કરવામાં આવે, અને પંચમ સ્થાનની અંદર રાહુ દ્વારા પિતૃદોષ બની રહ્યો છે, જો એ પિતૃદોષનું જો નિવારણ કરવામાં આવે, પિતૃદોષ માટે કોઈ પણ તીર્થક્ષેત્રમાં જઈ અને ત્યાં નારણબલી અથવા તો ત્યાં શ્રાદ્ધ કરવામાં આવે તો પણ આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે. અને શનિ મંગળનું કોઈ બ્રાહ્મણ જોડે નિવારણ કરાવીને કુંભ વિવાહ કરાવી દો તો અવશ્ય આ સમસ્યાનું સમાધાન આવી જશે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. અમિતભાઈ. જી અમિતભાઈ, જણાવશો. નમસ્કાર મહારાજ. નમસ્કાર. હવે મારા ભત્રીજા માટે પૂછવું હતું. એને જન્મ તારીખ છે 20/10/1997, જન્મ સમય બપોરના 1:47, અને જન્મ સ્થળ અમદાવાદ. હવે એના લગ્ન માટે, લગ્ન યોગ ક્યારે છે એના માટે પૂછવું હતું. જી, જણાવી દઈએ આપને. તો જન્મ કુંડળીની અંદર વિવાહ માટે આ જાતકની કુંડળીની અંદર મકર લગ્ન, અને મકર લગ્નની અંદર દેહ ભુવનની અંદર જ ગુરુ મહારાજ નીચના છે. બીજા નંબરની અંદર સપ્તમ સ્થાન, તો સપ્તમ સ્થાનના અધિપતિ ચંદ્ર મહારાજ આમ તો ઉચ્ચના છે, અને પંચમ સ્થાનની અંદર સપ્તમ સ્થાનની અંદર ચંદ્ર મહારાજ ઉચ્ચના છે. એટલે
પણ એના કારકગ્રહ શુક્ર મહારાજ પણ એકાદશ સ્થાનની અંદર મંગળ અને શુક્રની યુતિ કરે છે. મંગળ ત્યાં સ્વગૃહ છે, શુક્ર મંગળની યુતિ છે. સપ્તમેશ અને જ્યારે એના કારક ગ્રહોનો સંબંધ દ્રષ્ટિગોચર થતો હોય ત્યારે હંમેશા વ્યક્તિને પસંદગીવાળું પાત્ર ન મળે. શુક્ર મંગળના કારણે ઘણીવાર પંચમેશ જ્યારે એકાદશની અંદર જતો હોય, સાતમાથી સાતમાનો સંબંધ થતો હોય ત્યારે પ્રેમ સંબંધો પણ આપતા હોય, ને પ્રેમના કારણે પણ કોઈ પણ પાત્ર જોડે પોતાને ક્યાં એવું કહેવાય કે એની જોડે સેટ ના થાય, કોઈ કારણોસર પ્રેમ સંબંધ તૂટી જાય અને એના કારણે પણ વિવાહની અંદર વિલંબ થવાનું કારણ બને કે વ્યક્તિ એની રાહમાં બીજું આગળ પાત્ર ન બની શકે, આવ્યું ના હોય. તો આના માટે શુક્ર મંગળનું અને ગુરુ મહારાજનું નિવારણ કરવામાં આવે. સૂર્ય નીચનો છે તુલા રાશિમાં અને મકર રાશિમાં ગુરુ મહારાજ નીચા છે. આ બંને ગ્રહોનું જો નિવારણ કરવામાં આવે તો અત્યારે કર્ક રાશિની અંદર ગુરુ મહારાજ પોતાના સપ્તમ સ્થાનની અંદર ગોચર કરી રહ્યા છે, તો એ સમય દરમિયાન થઈ જશે. પણ ગુરુનું એક નિવારણ કરો તો અવશ્ય આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી રાહુલભાઈ જોડાયા છે, તેઓની સાથે વાતચીત કરી લઈએ. જી રાહુલભાઈ, જણાવશો. હા સર, મારે મારા જોબ વિશે સર પૂછવું હતું. જી જી, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ છે 23/11/2000. બરાબર. જન્મનો સમય? જન્મનો સમય છે બપોરના 12:45-27. બરાબર છે. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ છે અમદાવાદ. ઓકે, હવે આપનો પ્રશ્ન જણાવશો. પ્રશ્ન એ છે સર કે જોબ માટે અત્યારે બેન્કિંગ સેક્ટરમાં બહુ ટ્રાય કરું છું, પણ અત્યારે બહુ પાછું પડે છે. તો બેંકમાં સર જોબ લાગે એવું છે. અત્યારે હાલ અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટમાં સર જોબ ચાલે છે. જી, એટલે હવે આગળ કઈ બીજી જોબ કરવી છે આપને? હા સર, અત્યારે આગળ બેન્કિંગ સેક્ટરમાં સર આગળ વધવું છે. ઓકે જી. તો સૌ પ્રથમ કુંભ લગ્ન અને જ્યારે નોકરીના કારક ગ્રહ છે એ સૂર્ય મહારાજ છે ને એ સૂર્ય મહારાજ આપના કર્મસ્થાનની અંદર છે, એ બહુ સારું કહેવાય. છઠ્ઠું સ્થાન છે ને એ નોકરીનું છે અને એના અધિપતિ ચંદ્ર મહારાજ છે ને ચંદ્ર મહારાજ ભાગ્યસ્થાનની અંદર છે, એટલે શુક્રના ઘરની અંદર છે. એટલે જોબ આપે પણ તમને એની જોડે બુધ છે અને એ શુક્ર મહારાજ જ્યારે પોતાના ભાગ્યસ્થાનના માલિક થઈને જ્યારે લાભસ્થાનની અંદર કેતુ જોડે હોય અને કેતુ જોડે એટલે કેતુ હંમેશા કોઈ પણ કાર્યની અંદર જે સ્થાનની અંદર હોય એ સ્થાનથી વ્યક્તિને અસેટિસ્ફેક્શન જ આપે. તો અહીંયા શુક્રના કારણે તમને જે જોબ કરો છો એની અંદર તમને સંતોષ ન મળે, તમારું મહેનત પ્રમાણે તમને મહેનતાણું ન મળે, આવું બની શકતું હોય છે. તો આના માટે તમે જે કીધું કે અત્યારના સમય પ્રમાણે કુંડળીના ગોચરના ગ્રહો પ્રમાણે જે સમય અત્યારે તમારા જોબ ચેન્જ કરવાનો પરિવર્તનનો યોગ 17/2/2027 પછીનો બની રહ્યો છે. તો એ સમય દરમિયાન થઈ જાય. બીજું કુંડલીમાં એવા કોઈ ખરાબ યોગ નથી કે જેના કારણે તમારા જીવનમાં કોઈ સમસ્યાઓ આવે. આ થોડોક સમય વેઇટ કરો તો આ સમસ્યાનું સમાધાન આવી જશે. જી. અનેક દર્શક મિત્રો આપણી સાથે ભરતભાઈ જોડાઈ ચૂક્યા છે. જી ભરતભાઈ, જણાવશો. હા, મારા બાબા માટે પૂછવું હતું. જી જી, જન્મ તારીખ? જન્મ તારીખ છે 23/6/2004. બરાબર. જન્મનો સમય? જન્મ સમય છે બપોરે 2:52. બરાબર. જન્મ સ્થળ અમદાવાદ મેઘાણીનગર. બરાબર છે. પ્રશ્ન જણાવશો. હા, પ્રશ્ન હવે ડીપમાં મારે થોડું જાણવું હતું કે લગ્ન ક્યારે થશે એ વિશે જાણવું છે થોડું એમ. જી. તો લગ્ન માટે અહીંયા કન્યા લગ્નને સપ્તમ સ્થાનના અધિપતિ ગુરુ મહારાજ અને ગુરુ મહારાજ પોતાની રાશિથી દ્વાદશ ભાવની અંદર, એટલે આમ તો દ્વાદશ ભાવની અંદર સિંહ રાશિના ગુરુ એટલે ગુરુ અને ચંદ્રનો ગજકેસરી યોગ પણ બની રહ્યો છે. પણ એના વિવાહના કારક ગ્રહ શુક્ર મહારાજ ભાગ્યસ્થાનની અંદર સ્વગૃહી છે. કુંડલીમાં બધાય ગ્રહો સારા છે, કોઈ એવા ગ્રહો નથી, પણ કુંડલીમાં એક કાલસર્પ યોગ બની રહ્યો છે. અને કાલસર્પ યોગ જ્યારે કુંડલીમાં બનતો હોય તો વિવાહે વિલંબ, સમાજે હાનિ, સમાજની અંદર આરી વિવાહની અંદર વિલંબ થાય, અપ્રતિષ્ઠા મળે, આ કાલસર્પ યોગના લક્ષણો છે. તો કુંડલીમાં એક કાલસર્પ યોગના કારણે વિવાહની અંદર વિલંબ થાય છે અને એક શનિ સૂર્યનો પિતૃશ્રાપિત યોગ છે. તો આ બંનેનું જો નિવારણ કરવામાં આવે તો વ્યક્તિના વિવાહની અંદર અત્યારનો સમય યોગ પ્રબળ બની રહ્યો છે. પણ આના કારણે જે અટકાવ આવે છે એ જો એનું નિવારણ કરાવશો તો અટકાવ દૂર થઈ જશે. અને બીજા નંબરની અંદર બની શકે તો રોજ સવારે વ્યક્તિ ઘરની બહાર નીકળે તો ગાયોને ઘાસનો ચારો નાખી અને
કૂતરાઓને રોટલી ખવડાવવાનું ડેલી રાખશે ને તો ભગવાનની કૃપાથી આ ડિસેમ્બર સુધીમાં વ્યક્તિને કોઈ સારું પાત્ર મળી જશે અને ફેબ્રુઆરી માર્ચ પછીના યોગો પ્રબળ છે એ સમય દરમિયાન થઈ જશે. જી અનેક દર્શક મિત્રો આપણી સાથે ભાવિનભાઈ જોડાઈ ચૂક્યા છે, તેઓની સાથે વાત કરી લઈએ. જી ભાવિનભાઈ, જણાવશો? મહારાજ, મારી બેબીનો જન્મ જન્મ તારીખ 27/1/2005, જન્મ સમય રાતના 2 કલાક અને 18 મિનિટ અને જન્મ સ્થળ પાટણ. હવે એને CFA ની એક્ઝામ આપી લેવલ 2 ની અને કાલે રિઝલ્ટ છે, તો એના કેરિયર માટે પૂછ્યું હતું કે કેરિયર કેવું રહેશે. કેરિયર કેવું રહેશે? અને કાલે રિઝલ્ટ છે તો રિઝલ્ટ કેવું રહેશે? જી, તો સૌ પ્રથમ તો વૃશ્ચિક લગ્ન અને લગ્નની અંદર મંગળ મહારાજ છે. પંચમ સ્થાનના અધિપતિ ગુરુ મહારાજ, લાભસ્થાનની અંદર ભાગ્યસ્થાનની અંદર ચંદ્ર મહારાજ સ્વગૃહી, મંગળ મહારાજ દેહભુવનની અંદર સ્વગૃહી છે, સૂર્ય બુધાદિત્ય યોગ બની રહ્યો છે. કુળની અંદર દરેક ગ્રહો એક એવું કહેવાય કે વ્યક્તિને ટોપ ઉપર પહોંચાડવાના જ ગ્રહો છે. જીવનમાં કુળનીમાં એવા શુભ ગ્રહોની જ્યારે યુતિ હોય ને તો એવું કહેવાય કે કુદરતી એક બક્ષિસ હોય કે ભગવાનની કૃપાથી વ્યક્તિનું નિર્માણ જ એવું ભગવાને કર્યું હોય કે વ્યક્તિને આપોઆપ દરેક વસ્તુ પ્રાપ્ત થાય, ભાગ્યના થાય. જેમ કે આમની કુંડળી પ્રમાણે ભાગ્યસ્થાનની અંદર ચંદ્ર છે, કર્મભુવનની અંદર સૂર્ય મહારાજ છે, તો જન્મ પછી પિતાનો પણ ભાગ્યોદય થાય, પોતાના પરિવારનું પણ નામ રોશન કરે, પદ પ્રતિષ્ઠા મળે, એવા કુંડળીના યોગ છે. એટલે એવું કોઈ તમે ચિંતા કરશો નહીં. જીવનની અંદર વ્યક્તિની સારી પ્રગતિ, સારું પ્રોગ્રેસ અને નામ અને પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાના જ પૂર્ણ યોગ બની રહ્યા છે. જી, આ દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વિપુલભાઈ, તેઓને પણ સાંભળી લઈએ. જે વિપુલભાઈ, જણાવશો? હલો વિપુલભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? તો વિપુલભાઈનો સંપર્ક કપાઈ ચૂક્યો છે. નીતિનભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી નીતિનભાઈ. હલો નીતિનભાઈ, જન્મ તારીખ જણાવશો? 22/1/86. 22/1/86. 1986. બરાબર. જન્મનો સમય? રાત્રે 10 વાગે, 10:30. ઓકે. જન્મનું સ્થળ જણાવશો? કરમસદ. બરાબર. આણંદ. હેલો, ફરી જન્મ સ્થળ? કરમસદ. કરમસદ, મેડિકલ ફિઝિશિયન હોસ્પિટલ. આણંદ. બરાબર છે. આપનો પ્રશ્ન જણાવો નીતિનભાઈ. એટલે મારા મેરેજ વિશે પૂછ્યું. જી, તો કુંડળીની અંદર મેરેજ માટે આ જાતકની કુંડળીમાં જ્યારે કન્યા લગ્ન અને કન્યા લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર મીન રાશિની મીન રાશિના અધિપતિ ગુરુ મહારાજ અને ગુરુ મહારાજ જ્યારે પંચમ સ્થાનની અંદર મકર રાશિમાં નીચના છે. વિવાહના કારગ્રહ શુક્ર મહારાજ એ અસ્તના છે. શનિ મંગળનો અંગારક યોગ પણ બની રહ્યો છે અને કુંડળીમાં અર્ધકાલ સર્પ યોગ બન્યો છે. અને અત્યારે પોતાના જન્મના ગોચરની અંદર મીન રાશિની અંદર શનિ મહારાજ પણ ચાલી રહ્યા છે. આના કારણે વિવાહની અંદર વિલંબ થાય છે. હાલ તો આ સમય તમારા માટે થોડોક કઠિન છે. એટલે 2027ના ઓગસ્ટ પછીના વિવાહના યોગો બને છે. અત્યારે થોડીક શાંતિ રાખો. કુંડળીમાં અર્ધકાલ સર્પ યોગ અને શનિ મંગળનો અંગારક યોગનું જો નિવારણ કરવામાં આવે અને રીમ ગુરુવે નમઃ મંત્રનો જપ કરવાનો અને દર ગુરુવારના દિવસે ચણાની દાળ ભગવાન શિવ મંદિરની અંદર અર્પણ કરો છો તો ભગવાનની કૃપાથી તમારી કામના પૂર્ણ થશે અને જલ્દીથી તમને તમારું જીવન સાથી મળી જશે. જી, અનેક દર્શક આપણી સાથે પદ્માબેન જોડાઈ ચૂક્યા છે. જી પદ્માબેન, જણાવશો? હા, મારા બાબાની જન્મ તારીખ છે 1/5/1999. બરાબર. જન્મનો સમય? જન્મ સમય છે રાત્રે 10:55. બરાબર છે. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ વડોદરા, ગુજરાત. બરાબર. પ્રશ્ન જણાવો આપનો. આ બાબાનું નામ છે ઋત્વિક ઉમરજકર. જી જી, પ્રશ્ન જણાવશો? પ્રશ્ન એનું લગ્નનું ક્યારે જ મેળ પડશે? લગ્ન યોગ જોવો છે? હા જી, તો લગ્ન માટે જાતકની કુંડળીની અંદર ધન લગ્ન અને ધન લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર મિથુન રાશિ અને મિથુન રાશિના અધિપતિ બુધ મહારાજ અને બુધ મહારાજ જ્યારે ચતુર્થ સ્થાનની અંદર નીચના થાય છે. હંમેશા લગ્ન માટે ભાવ અને ભાવેશ, કારક અને માર્કેશ
આ જ્યારે દૂષિત થતા હોય ત્યારે વિવાહની અંદર વિલંબ થતું જ હોય છે. તો આ જાતક કુંડળીમાં સપ્તમેશ બુધ મહારાજ જ્યારે નીચના થાય છે તો બુધ માટે એક બુધનું જો બની શકે તો પન્ના ધારણ કરાવી લો. બીજાનો પન્ના ન ધારણ કરાવો તો રીમ બુધાય નમઃ અને બુધવારનો ઉપવાસ કરવાનું રાખો તો અવશ્ય ભગવાનની કૃપાથી અત્યારનો સમય થોડોક એવો કઠિન ચાલી રહ્યો છે, પણ કુંડળીની અંદર ફેબ્રુઆરી માર્ચ પછીના વિવાહના યોગો બની રહ્યા છે, એ સમય દરમિયાન થઈ જશે. જી, તો ચોક્કસથી દર્શક મિત્રો ફરી એકવાર સમયની મર્યાદા આવી ગઈ છે, તેથી જ આપણે અહીંયા જ કાર્યક્રમને પૂર્ણ વિરામ મૂકવો પડશે. તો ચોક્કસથી શાસ્ત્રીજી આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. દર્શક મિત્રો, આપ પણ બિલકુલ હતાશ કે નિરાશ ન થશો જો આપનો ફોન આજે નથી લાગ્યો. આવતીકાલે આપણે ફરીથી આ જ સમયે મળવાના છીએ આ જ ચેનલ ઉપર. તમારે ફક્ત તૈયાર રહેવાનું છે તમારી જન્મ તારીખ, સમય અને સ્થળ સાથે. તો આવતીકાલે ફરીથી મળીએ છીએ. જો તમારે અર્જન્ટ કોલ શાસ્ત્રીજીને કરવો હોય તો સાંજે 5 થી 8 દરમિયાન તેમના પર્સનલ મોબાઈલ નંબર ઉપર પણ આપ કરી શકો છો. તો હાલ પૂરતું કાર્યક્રમ બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીએ છીએ. રજા આપશો. નમસ્કાર.